હવે જાફરાબાદી ભેંસ હું લેવા જાઉં અને બજારની અંદર નીકળ્યા પછી સારી એવી 7 લીટર કે 5 લીટર વાળી ભેંસ મને પસંદ આવે ને પછી એનો અંદાજ લાગે કે માનો કે આપણે 7 લીટર વાળી લીધી છે ને 1,20,000 રૂપિયાની થઈ, તો પછી એની ઉપરથી અંદાજ મારી શકાય કે જો હું આ રીતની રેન્જ વાળી 10 ભેંસો નાખીશ તો મારે ઓછા નામે 12 લાખ રૂપિયા ફક્ત ભેંસોમાં જોઈશે. ટોટલ મારી લીધો કે સવારે 7 અને સાંજે 7, એક ભેંસ એક દિવસનું 14 લીટર. હવે હું એક સાથે 10 ભેંસો નાખી દઉં એટલે 10 ભેંસો નાખવું એટલે સીધું મારે 10 ગણું કામ શરૂ થઈ જાય. પણ હકીકતમાં જો મારી વાત માનો તો આ ધંધાની અંદર આ કેલ્ક્યુલેશન જરાય સુટેબલ નથી, કારણ કે આ કેલ્ક્યુલેશન ક્યારેય કોઈનું હાલ્યું નથી અને હાલવાનું પણ નથી. ભલે વાતો કરવાવાળા મોટી વાતો કરતા, ખોટી વાતો કરતા, આપણને કોઈ વ્યક્તિથી કોઈ તકલીફ, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આપણને એક જ વસ્તુ છે કે આપણી સાથે જોડાયેલો વ્યક્તિ, આપણી સાથે રહેનાર વ્યક્તિ, આપણને ફોલો કરનાર વ્યક્તિ કોઈ પણ જાતના ખોટા ગેરમાર્ગે દોરાય નહીં. કારણ કે કોઈ પણ શરૂઆત તમે જો એકથી કરશો, એકનો મતલબ કેલ્ક્યુલેશન પણ એકથી થાય, અંદાજ પણ એકથી થાય, શરૂઆત પણ એકથી થાય. નવી અપડેટ તમારે જોતી હોય તો તમને 2 જ વ્યક્તિ આપી શકે, અને એ પણ સચોટ કે જેણે આની અંદર ઠોકર ખાઈને શીખ્યું છે, અને બીજો કે આની અંદર ઠોકર ખાઈને જે પડી ગયો છે. એક વખત કોઈ પણ ધંધાની અંદર કોઈ વ્યક્તિ ઠોકર ખાય અને શીખી જાય એટલે એ નીકળી જાય, અને એક વખત કોઈ વ્યક્તિ ઠોકર ખાય અને જો પડી જાય ને હિંમત હારી જાય એટલે એની પાસે અનુભવો ઝાઝા બધા હોય છે, પણ એ પછી ઊભા થતા નથી. અને તમે આગળ વાત કરી હતી એ વાત એક અધૂરી રહી ગઈ કે કોઈ વ્યક્તિ એવું વિચારીને લાવે કે 7 લીટર દૂધ વાળી લાવ્યો છું હું ભેંસ, અને એક દિવસનું 14 લીટર થાય, હવે 10 ભેંસો નાખી દો એટલે સીધું 140 લીટર દૂધ મારે ડેઈલીનું જવા મળશે. આ વસ્તુ ક્યારેય પણ તમારી સફળ નહીં થાય, કારણ કે એક સરખું દૂધ ક્યારેય કોઈને નીકળ્યું નથી અને ક્યારેય કોઈને નીકળશે નહીં. એક સરખું કહેતા કે સવારે જેટલું દૂધ હશે એટલું સાંજે નહીં હોય, સાંજે જેટલું હશે એટલું સવારે નહીં હોય, થોડું ઘણું આગળ પાછળ થશે. બીજું કે એક ભેંસ 7 લીટર દૂધ કરતી હોય તો એ આખો વર્ષ 7 લીટર દૂધ દેવાની નથી, બરોબર. શરૂઆતમાં જે દૂધ 7 લીટર કરતી હોય એ 6 અને 5 પણ કરી શકે અને એનાથી નીચે પણ જઈ શકે. અમુક ભેંસો હોય કે જે ભેંસો થોડોક લાંબો ટાઈમ સુધી એક સરખું દૂધ આપે. હેલો મિત્રો, કેમ છો આપ બધા? મિસ્ટર તબેલાવાલા મિત્રો, વાત કરીએ તો ઘણા બધા મિત્રોના પ્રશ્નના જવાબ વહેલા મોડા દેવાય છે, પણ એ મિત્રો માટે ખાસ મેસેજ કે મોડું થશે પણ જવાબ અવશ્ય આવશે. કારણ કે ઘણી વખત કેવું થાય કે કામના થોડા ઘણા દોડદમમાં અમુક મેસેજો જોવાના રહી ગયા હોય. ઘણીવાર કેવું થાય કે અમુક વિડીયો ઉપર 1-2 કમેન્ટ હોય અને એ ઘણી વખત ન જોવાની હોય, પણ જાજી કમેન્ટો હોય એ બાજુ નજર ગયું હોય, અને એ તો માણસ માત્રનો સ્વભાવ છે. પણ કહેવાનો મતલબ એમ છે કે કદાચ વહેલા મોડું થશે પણ જવાબ તો આવશે જ. હવે ઘણા બધા સમયથી અમુક પ્રશ્નો એવા આવે છે કે 10 ભેંસોથી શરૂઆત કરી હોય તો કેટલું બજેટ જોઈએ, કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય, અને એની પછી ઘણા બધા મિત્રો એવો પ્રશ્ન કર્યો છે કે તમારે ત્યાં દૂધનો શું રેટ હાલે છે, આ વિષય ઉપર અમને જણાવો. હવે મિત્રો, આપણે ઘણા બધા સમયથી વિડીયો બનાવીએ છીએ, એમાં ઘણી વખત કેવું થાય કે કોઈ એક વિડીયો જોઈને કોઈ વ્યક્તિ કમેન્ટ કરતા હોય, એ તો એમાં શું થાય કે જરૂરી નથી કે બધા આપણી પ્રોફાઇલ વિઝિટ કરતા હોય, પણ ઘણી વખત આપણો કોઈને કોઈ વિડીયો કોઈ વ્યક્તિએ જોયો હોય ને એના મનમાં જે પ્રશ્ન આવે તો એ વ્યક્તિએ કમેન્ટ કરી શકે. પણ જો આ વસ્તુ કેવી છે કે જેમ જેમ કમેન્ટ આવતી જાય છે એમ વિડીયો પણ નાખતા જઈએ છીએ, એટલે જે કમેન્ટો અત્યારે જે પાસ થઈ રહી છે ને એ લગભગ વધુ ભાગના વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ. અને આની અંદર પાછું એક એવું પણ ગણિત કરીએ કે કોઈ વિડીયો આપણે બનાવી નાખ્યો છે અને એ વિડીયોમાં કાંઈ નવી અપડેટ આવતી હોય તો એ અપડેટ ઉપર પણ આપણે વિડીયો બનાવશું. એટલે જેથી કરીને શું છે કે સમયે જે કાંઈ અપડેટો થતા હોય, સમયે જે કાંઈ અપડેટ આવતા હોય એ અપડેટ હું આપ સુધી પહોંચાડતો રહું, કાંઈ નવા અનુભવો હોય તો શેર કરતો રહું. હવે મિત્રો, ક્યારેય પણ કોઈ પણ શરૂઆત, મારી અગાઉ પણ વાત હતી અને ફરીથી એ જ વાત કે કોઈ પણ શરૂઆત તમે જો એકથી કરશો, એકનો મતલબ કેલ્ક્યુલેશન પણ એકથી થાય, અંદાજ પણ એકથી થાય, શરૂઆત પણ એકથી થાય.
હવે તમે એક અંદાજ મારો કે પહેલા તો તમે તબેલો કરવાની ગણતરી કરો છો, તો શરૂઆતમાં તમે પહેલા ગામડા અથવા તો કોઈ પણ જગ્યાએથી તમે ખરીદી કરવા માંગતા હો ત્યાં પહેલા જાઓ, એક ભેંસનું કોસ્ટિંગ કાઢો કે ભાઈ મારે ભેંસની ખરીદી કરવી છે અથવા તો ગાયની ખરીદી કરવી છે. ગાયમાં તે ગીર, દેશી, HF, તમે જે કોઈ પણ વસ્તુની ખરીદી શરૂ કરવા માંગતા હો એ વાત ઉપર પહેલા તમે એક પૂછપરછ માટે નીકળો. હવે એની અંદર કેવું થાય છે કે તમે માનો કે ભેંસ લેવા માંગો છો, હવે ભેંસોમાં પણ અલગ અલગ જગ્યાઓ પ્રમાણે અલગ અલગ પ્રજાતિ હોય. જેમ કે અમારે અહીંયા જાફરાબાદીનું ચલણ, તો હવે મારે જાફરાબાદી ભેંસ લેવી છે તો હું પહેલા બજારમાં નીકળીશ, જાફરાબાદી એક ભેંસ સારી એવી પસંદ કરીશ અને એનું કેટલું બજેટ થાય છે એ નક્કી કરીશ. હવે જાફરાબાદી ભેંસ હું લેવા જાઉં અને બજારની અંદર નીકળ્યા પછી સારી એવી 7 લીટર કે 5 લીટર વાળી ભેંસ મને પસંદ આવે ને પછી એનો અંદાજ લાગે કે માનો કે આપણે 7 લીટર વાળી લીધી છે ને 1,20,000 રૂપિયાની થઈ, તો પછી એની ઉપરથી અંદાજ મારી શકાય કે જો હું આ રીતની રેન્જ વાળી 10 ભેંસો નાખીશ તો મારે ઓછા નામે 12 લાખ રૂપિયા ફક્ત ભેંસોમાં જોઈશે. અથવા તો પછી તમે કોઈ એવી ભેંસ લ્યો કે જેમાં 5 લીટર દૂધ છે, તમે એવું નક્કી કરો કે મારે બધી 5 લીટર વાળી ગોતવી છે, બરાબર, તો એ લાખ રૂપિયાની થઈ હોય તો અંદાજ મારી શકાય કે ભાઈ આપણે 10 ભેંસોની આવી ખરીદી કરશું તો એક સરખું રાઉન્ડ ફિગર આપણે હાલીએ તો 10 લાખ રૂપિયાનું રોકાણ થાય. પણ આ વિષયની અંદર મારી ગણતરી પ્રમાણે પહેલા તો તમે ખુદ એક વખત નીકળો. હું અંદાજ આપું, બીજા કોઈ વ્યક્તિ અંદાજ આપે, એ અંદાજ ઉપર હાલવું અને એક વખત પોતે એની અંદર જઈને પોતાના હાથથી બુક બોલપેન ઉપર લખવું, એમાં બહુ ઝાઝો તફાવત છે. કારણ કે આમાં કેવું છે, વધુ ભાગના લોકો કેવું કરે કે 7 લીટર વાળી ભેંસ લીધી એટલે એમ કે લખવાનું શરૂ કરે કે 7 લીટર એક ટાઈમનું ગુણ્યા 2 એટલે એક દિવસનું 14 લીટર બરાબર અમારા ગામમાં 60 રૂપિયા આપે છે, બરાબર. એટલે આ રીતે ટોટલ મારે. હવે કેવું થાય કે તમે જે 14 લીટરનો ટોટલ મારી લીધો કે સવારે 7 અને સાંજે 7, એક ભેંસ એક દિવસનું 14 લીટર. હવે હું એક સાથે 10 ભેંસો નાખી દઉં એટલે 10 ભેંસો નાખવું એટલે સીધું મારે 10 ગણું કામ શરૂ થઈ જાય. પણ હકીકતમાં જો મારી વાત માનો તો આ ધંધાની અંદર આ કેલ્ક્યુલેશન જરાય સુટેબલ નથી. કારણ કે આ કેલ્ક્યુલેશન ક્યારેય કોઈનું હાલ્યું નથી અને હાલવાનું પણ નથી. ભલે વાતો કરવાવાળા મોટી વાતો કરતા, ખોટી વાતો કરતા, આપણને કોઈ વ્યક્તિથી કોઈ તકલીફ, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આપણને એક જ વસ્તુ છે કે આપણી સાથે જોડાયેલો વ્યક્તિ, આપણી સાથે રહેનાર વ્યક્તિ, આપણને ફોલો કરનાર વ્યક્તિ કોઈ પણ જાતના ખોટા ગેરમાર્ગે દોરાય નહીં. કારણ કે અત્યારે કેવું છે ખબર છે કે મોટા મોટા વિડીયો, મોટા મોટા આમ કહેવાય ને કે એવા ફેંક હાલે છે કે લોકોને જોકે પશુપાલન તરફ લઈ જાય છે, પણ એ ખોટી વાતો અને મોટી વાતો ખોટા માર્ગે દોરીને લઈ જાય છે. જેના કારણે કેવું થાય છે કે પશુપાલનમાં જોડાવાવાળા વ્યક્તિઓની સંખ્યા એક મહિનામાં 100 હોય તો બીજા મહિનામાં સીધી ને સીધી 20 થઈ જાય. કારણ કે જે વસ્તુ તમે નોલેજ આપવાનું છે, જે નોલેજથી એ વ્યક્તિને જિંદગીભર કામ કરવાનું છે, એ નોલેજમાં દમ ન હોય, પાયામાં દમ ન હોય તો ગમે એવી ઇમારત પડી જવાની છે. અને આ જ એક મને વાત ખટકે કે ખોટી વાતો કરવાવાળા વ્યક્તિઓ અત્યારે આગળ નીકળી જાય છે. આગળ નીકળી જાય એમાં પાછા એ વ્યક્તિઓ ઝાઝા વ્યક્તિ સુધી એની ખોટી વાત પગાડી દે અને થાય કેવું કે એ વાતને લઈ કરીને કોઈ વ્યક્તિ પ્રભાવિત થાય, ઇન્સ્પાયર થાય અને એ વ્યક્તિ ઝંપલાવે એટલે એની ડેટ પણ વહેલા હારે એક્સપાયર થાય. અને જો આ વસ્તુની અંદર કેવું છે કે સાચી માહિતી હોય, સચોટ માહિતી હોય અને એમાં પણ પાછો તમારો અનુભવ ભળતો હોય તો તમે જે રસ્તે જાઓ છો ને એ રસ્તે તમે પાછા નહીં પડો. પણ હાલ અત્યારે આ પોઝિશન રહેતી નથી. કારણ કે મેં કીધું એમ કે 30 સેકન્ડની રીલ્સથી ક્યારેય પ્રભાવિત નહીં થવાનું. એમ કોઈ પણ હું ખુદ એમાં આવી જાઉં કે કોઈ એક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરીને કોઈ કામ કરવાનું નહીં. તમે અલગ અલગ વ્યક્તિઓનું મંતવ્ય જાણો, અલગ અલગ વ્યક્તિઓના અનુભવ જાણો. શક્ય હોય તો અલગ અલગ તબેલા જેણે નવા કર્યા હોય, જૂના વ્યક્તિઓ પાસે જવા કરતાં નવા જે વ્યક્તિઓએ કર્યા હોય એની પાસે જાઓ. કેમ કે નવા વ્યક્તિઓ પાસે નવા અનુભવ હોય છે. જૂના વ્યક્તિઓ તો શું છે કે વર્ષોથી કરતા આવે છે, એની એક સાયકલ,
એનું એક જે ચક્ર છે એ ફરી ગયું છે. હવે એને કોઈ પણ ઉતાર ચઢાવથી ફેર પડતો નથી. આવતા તો હરેકના જીવનમાં હોય. ઉતાર ચઢાવ તો માણસ માત્રનો સ્વભાવ છે. એ તો રહેવાનું જ. પરિવર્તનશીલ જીવનની અંદર આ તકલીફો તો રહેવાની જ. પણ એ વ્યક્તિઓ એની અંદર ઘડાઈ ગયા છે, જેના કારણે શું છે ખબર, કે તમને નવી અપડેટ નહીં આપી શકે. નવી અપડેટ તમારે જોતી હોય તો તમને બે જ વ્યક્તિ આપી શકે, અને એ પણ સચોટ, કે જેણે આની અંદર ઠોકર ખાઈને શીખ્યું છે, અને બીજો કે આની અંદર ઠોકર ખાઈને જે પડી ગયો છે. એક વખત કોઈ પણ ધંધાની અંદર કોઈ વ્યક્તિ ઠોકર ખાય અને શીખી જાય એટલે એ નીકળી જાય, અને એક વખત કોઈ વ્યક્તિ ઠોકર ખાય અને જો પડી જાય ને હિંમત હારી જાય એટલે એની પાસે અનુભવો ઝાઝા બધા હોય છે, પણ એ પછી ઊભા થતા નથી. અને તમે આવા બે વ્યક્તિઓને મળતા થઈ જાઓ તો કેવું થાય છે કે તમને એ પણ ખ્યાલ આવશે કે ઠોકર ખાઈને પડી ગયા પછી આ વ્યક્તિ કેવી વાત હતી, અથવા તો કઈ વાત એવી હતી કે જે વાતની અંદર એને હિંમત ન દેખાડી અને એ વ્યક્તિ ઊભો ન થઈ શક્યો. અને એક બીજો વ્યક્તિ કે જેણે ઠોકર ખાધી એ પડી ગયો પણ પાછો એવો ઊભો થઈ ગયો કે અત્યારે માણસો એના ઉદાહરણો આપે છે. તો એ વ્યક્તિ ઊભો થઈ ગયો તો કયા કારણથી? અને આ બે વ્યક્તિઓ પાસે તમને જે સલાહ અને શિખામણ મળશે એ મારી દ્રષ્ટિ પ્રમાણે બીજી કોઈ કિતાબમાં, કોઈ વિડીયોમાં નહીં મળે. એટલે જો તમારે હકીકતમાં કોઈ પણ ધંધા બિઝનેસની અંદર નહીં કે ખાલી તબેલા કે નહીં કે ખાલી ગૌશાળા, હરેક ધંધાની વાત આમાં આવી જાય કે ભાઈ કોઈ પણ ધંધો હોય, તમારે એ લાઈન પર જવું છે તો પહેલા અનુભવ ભેગો કરવાનો શરૂ કરી દો. અનુભવની સાથે સાથે ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરી દો. અને ધીમે ધીમે કામ તમે એકવાર શરૂ કરી દેશો તો તમારા ઓલા કહીને એમ કામને શીખવે. તમારા અનુભવો પછી તમને એની અંદર કામ આવશે. પણ મિત્રો, ક્યારેય પણ એક સાથે કૂદકો મારી જવાની, જંપલાવવાની વાત કરવાની નહીં, જો ભવિષ્યની અંદર આગળ આવવું હોય તો. અને જે વ્યક્તિઓ આવી મોટી મોટી વાતો કરી જાય છે એ વ્યક્તિઓને સફળ થતા મેં જોયા નથી. હવે મિત્રો, વાત કરીએ દૂધની, કે અમારે ત્યાં દૂધનો શું ભાવ હાલે છે. તો મિત્રો, હું ઘણા ટાઈમથી એક સરખો હાલું છું. મેં અલગ અલગ 2 થી 3 ડેરીઓની અંદર કામ કર્યું, પણ પછી 3 ડેરીની અંદર કેવું હતું કે ફિક્સ રેટ. અત્યારે જે જગ્યાએ દઉં છું તે અમારા પ્રોપર ગામની અંદર અમારા મિત્રની ડેરીમાં જ આપું છું, અને ત્યાં પણ ફિક્સ ભાવ છે કે ભાઈ ભેંસોનો ભાવ અમારે 60 રૂપિયા પડી રહી છે. કોઈ ફેટ આરે લેવા દેવા નહીં, કોઈ વધઘટ દૂધ આરે લેવા દેવા નહીં, ફક્ત લીટર ઉપર અમને 60 રૂપિયા ભાવ. એટલે પહેલાં કેવું હતું કે ફેટ ઉપર હું આપતો તો ક્યારેક સારા ફેટ આવે તો સારા ભાવ આવી જાય, ક્યારેક ફેટ તૂટે અથવા તો ઘણી વખત દવામાં વહેલા મોડું થયું હોય, નીણપુળામાં વહેલા મોડું થયું હોય તો ફેટ ઉપર નીચે થયા કરે. અને એની અંદર શું છે કે એક પાકું કેલ્ક્યુલેશન ન આવતું કે હાલો આપણે આટલું દૂધ આપ્યું છે ને તો આટલું જ શું છે, આટલા જ ભાવ આવ્યા છે, એવું ન થતું. એના કારણથી શું છે કે પછી મેં એવું નક્કી કરી લીધું કે ભાઈ ગમે તેટલા ફેટ આવે તમારે મને 60 રૂપિયા ભાવ ભરી દેવાનો, જેથી કરીને કેવું થાય કે એક ફિક્સ ઇન્કમ આપણને દેખાય કે ભાઈ હું આજે એક ટાઈમનું 10 લીટર આપું છું ને તો મારે એ દિવસનો 600 રૂપિયાનું દૂધ થયું છે. હવે પછી સાંજે પાછું હું સવારે મેં 10 આપ્યું હતું તો રાત્રે મેં 12 આપ્યું. એ પ્રમાણે કે ભાઈ એક ફિક્સ ઇન્કમ શરૂ થઈ ગઈ આપણે, હાલો. અને એ પ્રમાણે આપણે પછી આગળનું પ્લાનિંગ કરીએ કે ઓલું કેવું થાય કે અત્યારે આપણે સવારે દીધું તો પછી 6 ફેટ આવ્યા, સાંજે દેવા ગયા તો 7.5 ફેટ આવ્યા, તો પાછા સવારના સાંજના બેના સેટિંગ કરો તો એ કાંઈ આંકડો મળે નહીં. પણ એના પ્રમાણમાં 60 રૂપિયા ફિક્સ ભાવ એવો છે કે એ આંકડો મેળવવો થોડોક સરળ થઈ જાય છે, અને એક નક્કી થઈ જાય છે કે મારે મહિને એટલા તો આવશે જ. કેમ કે આપણને પછી એક આઈડિયા આવી જાય કે ભાઈ હું એક ટાઈમનું એટલું દૂધ આપું છું ને 2 ટાઈમનું એટલું દૂધ થાય છે, એટલે એ પ્રમાણે. અને આપણે આગળ વાત કરી હતી એ વાત એક અધૂરી રહી ગઈ કે કોઈ વ્યક્તિ એવું વિચારીને લાવે કે 7 લીટર દૂધવાળી લાવ્યો છું હું ભેંસ, અને એક દિવસનું 14 લીટર થાય, હવે 10 ભેંસો નાખી દો એટલે સીધું 140 લીટર દૂધ મારે ડેઈલીનું જવા મળશે. આ વસ્તુ ક્યારેય પણ તમારી સફળ નહીં થાય, કારણ કે એક સરખું દૂધ ક્યારેય કોઈને નીકળ્યું નથી અને ક્યારેય કોઈને નીકળશે નહીં. એક સરખું કહેતા કે સવારે જેટલું દૂધ હશે એટલું સાંજે નહીં હોય, સાંજે જેટલું હશે એટલું સવારે નહીં હોય, થોડું ઘણું આગળ પાછળ થશે. બીજું કે એક ભેંસ 7 લીટર દૂધ કરતી હોય તો એ આખો વર્ષ 7 લીટર દૂધ દેવાની નથી, બરોબર. શરૂઆતમાં જે દૂધ 7 લીટર કરતી હોય એ 6 અને 5 પણ કરી શકે અને એનાથી નીચે પણ જઈ શકે. અમુક ભેંસો હોય કે જે ભેંસો થોડોક લાંબો ટાઈમ સુધી એક સરખું દૂધ આપે
પણ એવું કેલ્ક્યુલેશન માંડવું એ મારા દ્રષ્ટિ પ્રમાણે ખોટી વાત છે. કેમ કે એ ખોટી વાતો સાથે તમે શરૂઆત કરશો ને તો તમારું રિઝલ્ટ પણ ખોટું આવશે. અને આપણે નાના હતા ત્યારે કેવું હતું કે આપણા મા બાપ આપણને કહેતા કે હોશિયાર છોકરાની સાથે બેસવાનું, સારા છોકરાઓની સાથે બેસવાનું, સંગત સારી બનાવવાની. આ બધી વસ્તુ છે ને એ નાનપણથી આપણને શીખવે છે, પણ એ હકીકતમાં બધી જગ્યાએ કામ આવે છે. તમે સારું નોલેજ ભેગું કરો તો સારો તમારો વિચારો થાય, એ તો સીધી જ વાત છે. એટલે ખોટી વસ્તુની તરફ તમે જાઓ અને મોટી વસ્તુની તરફ જાઓ તો એ વસ્તુમાં તમને રિઝલ્ટ તમને પછી છેલ્લે નુકસાનકારક થાય. અને સાચી તરફ જવામાં કેવું છે, શરૂઆતમાં તમારે ઘસાવવું પડે, પણ ઘસાઈએ તો ઉજળા થઈએ. એટલે શરૂઆતમાં ઘસાવવું પડે, પણ પછી તમને છેલ્લે એનું જે રિઝલ્ટ છે બરોબર, એ તમને સારામાં સારું જોવા મળે. એટલે આપણે અધૂરી વાત પૂરી કરીએ. પણ બીજી વાત આપણે કે મેં ફિક્સ ભાવ ઉપર રાખેલું છે. શક્ય હોય તો તમે લોકો પણ એવું કરી શકો કે ભાઈ તમે રેગ્યુલર હવે દૂધ દેવાના હો અને રેગ્યુલર તબેલાના ધંધામાં હો તો તમારા ગામની ડેરીમાં અથવા કોઈ સરકારી ડેરીમાં તમે એવો ફિક્સ એવો કોઈ ભાવ નક્કી કરી શકો. જેમ કે દેશી ગાયોનું 40 રૂપિયા, HF ગાયોના 40 રૂપિયા, ગીર ગાયોના આમ 100 રૂપિયા આલે છે, પણ ડેરીમાં ભાવ નથી મળતા. એટલે જો શક્ય હોય તો તમે દનિયા પણ શરૂ કરી શકો. તો જેથી કરીને શું છે, દનિયાની અંદર અત્યારે 70-75 રૂપિયા ભાવ આલે છે, પણ એમાં થોડોક ટાઈમ અને થોડુંક દોડદામ માંગી લે છે, પણ તમે એ પણ કરી શકો. પણ મારી ગણતરી પ્રમાણે જો તમે ડેરીમાં જ ભરવા માંગતા હો તો ડેરીની અંદર એક એવું તમે નક્કી કરી શકો કે ભાઈ હું રેગ્યુલર દૂધ આપું છું તો મને એક ફિક્સ ભાવ કરી દેવામાં આવે, તો જેથી કરીને તમને આગળના પ્લાનિંગ કરવાનું અને આગળ તમારે પછી તબેલાનો વધારો કરવો હોય તો એ પ્રમાણે તમને આઈડિયા આવતા રહે. તો મિત્રો, તમારે ક્યાં ક્યાં અને કઈ કઈ ડેરીમાં દૂધ ભરો છો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમારા ગામની અંદર કઈ ડેરી છે. અને એ બાબતમાં પણ કાંઈ જરૂર પડે તો અમને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે. હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આપણે અવારનવાર આવી નવી અપડેટ આપને આપતા રહીએ અને આપણે એકાબીજા મળતા રહીએ. ચાલો રજા આપો તમારા મિત્રને, મિસ્ટર તબેલાવાલા. બાય બાય.